દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા વલસાડના સાંસદ ખડગેના નિવેદન પર સાંસદ ધવલભાઈ પટેલે પ્રહાર કર્યા। ખડગેના નિવેદનથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું। સાથે જ કહ્યું કે ખડગે માફી નહીં માંગે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે। દેશને કોંગ્રેસ મુક્ત બનાવવાનો ધવલભાઈ પટેલનો દાવો। मेरे साथ इस वक्त दिल्ली में गर्वे गुजरात के सामने धवल पटेल बीजेपी के प्रवक्ता हैं गुजरात के और वलसाड़ से बीजेपी के सांसद हैं मौजूद हैं। सर, जिस तरह से मल्लिकार्जुन खड़गे ने कहा कि गुजराती नहीं है, हम लोग गुजराती अनपढ़ होते हैं, उन्हें बेवकूफ बनाया जा सकता है, और आज आप लोग यहाँ पर इकट्ठा हुए हैं, कैसे उनके बयान को देखते हैं? जी, थोड़े दिन पहले गुजराती में बोलिए। थोड़ा दिवस पहला જ્યારે કેરળનું ઇલેક્શન હતું ત્યારે ઇલેક્શનના કેમ્પેન દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીએ એવું બયાન આપ્યું કે પૂરા 6.5 કરોડ ગુજરાતી અને ગુજરાત અભણ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે, યાની वो लोग અનપढ़ है, મૂર્ખ है, એવું એમણે બયાન આપ્યું। આ બતાવે છે કે કોંગ્રેસના દિલમાં એમના રાષ્ટ્રીય પ્રમુખ કઈ છે, દિલમાં અને મનમાં આપણા ગુજરાતીઓ વિશે કેટલું મનમાં ઝેર છે, કેટલી નફરત છે। અને પહેલી વાર નથી, વારંવાર થોડા વર્ષથી આપણા ગુજરાતી અને ગુજરાત માટે આ રીતના જ અભદ્ર ટિપ્પણી કોંગ્રેસ અને વિપક્ષી દળ કરી રહ્યા છે। ચાહે રાહુલ ગાંધીએ આસામમાં એમ કીધું કે બધા જ ગુજરાતીઓ સ્કેમસ્ટર છે, કરપ્ટ છે। એ જ રીતે જ્યારે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન હતું ત્યારે પણ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે એમ કહ્યું કે ગુજરાતથી ગધેડાઓ ડોંકીઝ અહીંયા આવ્યા છે। ગુજરાતીઓને ગધેડા કહેવાનું કામ પણ કોંગ્રેસના લોકોએ કર્યું। હમણાં જ ટીએમસીની સાંસદ મહુવા મોહિત્રે તો એક કદમ આગળ જઈને કહ્યું કે ગુજરાતનો કોઈ પણ અહમ રોલ આઝાદીના યોગદાનમાં નથી રહ્યું। આ રીતની અભદ્ર ટિપ્પણી, અપમાનજનક ટિપ્પણી આપણા ગુજરાતીઓ માટે કરી રહી છે, પણ હવે ગુજરાતીઓ સહન કરવાના નથી। પૂરા ગુજરાતભરમાં કોંગ્રેસ અને વિપક્ષી દળ માટે આક્રોશ છે, પૂરા ગુજરાતભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે દિલ્હીમાં વસતા ગુજરાતીઓ પણ એકદમ આક્રોશિત છે અને દિલ્હીમાં વસતા ગુજરાતી સમાજે આજે ખાસ કરીને આ પૂરું આંદોલન કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય સામે કર્યું છે। અમે આ રીતની રાજનીતિ ચાલવા દેવાના નથી। પણ ખાસ તમારા ચેનલના માધ્યમથી હું એક વાત કરવા માંગુ છું। રાહુલ ગાંધી એ જે જેએનયુ વાળાના ટુકડે ટુકડે ગેંગની પૂરી માનસિકતા અને વિચારધારાથી સહેમત છે, એટલે એ ગુજરાતને અલગ કરવા માંગે છે, કેરળને અલગ કરવા માંગે છે, તમિલનાડુને અલગ કરવા માંગે છે, ઉત્તર પ્રદેશને અલગ કરવા માંગે છે, મધ્યપ્રદેશને અલગ કરવા માંગે છે। આ રીતની રાજનીતિ આ કોંગ્રેસ વાળા રમે છે, પણ હવે ભારતના લોકો જાગૃત થઈ ગયા છે, ગુજરાતના લોકો જાગૃત થઈ ગયા છે। હવે કોંગ્રેસની આ કોઈ પણ વાતમાં આવવાના નથી। क्या माफी मांगेंगे वो? आप लोग माफी तक रहेंगे या फिर और आगे जाएंगे? माफी आज हम लोग मांगने वाले हैं कि माफी पूरा कांग्रेस के मल्लिकार्जुन खड़गे, राहुल गांधी, सोनिया गांधी, प्रियंका गांधी देश से भी माफी मांगे और गुजरात से भी माफी मांगे, लेकिन माफी नहीं मांगे उसके बाद हमारा जो आंदोलन है वो यहाँ पे रुकने वाला नहीं है। जैसे कांग्रेस मुक्त गुजरात हमने बनाया है, वैसे ही कांग्रेस मुक्त भारत भी पूरा भारत के लोग बनाने वाले हैं। कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली।